આગળ વાત કરીએ હરણી બોટ કાંડની. હરણી બોટ કાંડની અંદર સરકારી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સરકારના શહેરી અને જે વિકાસ જે છે એના વિભાગના અગ્ર સચિવે આ રિપોર્ટ દાખલ કર્યો. મેં એમણે કહ્યું કે જે કમિશનર હતા, કમિશનરે જે રિપોર્ટ ઉપર સાઇન કરી એ ટેકનિકલ ઓફિસરોના જે પ્રતિભાવો હતા એના ઉપર ભરોસો રાખીને સાઇન કરી છે. એટલે રિપોર્ટમાં મૂળ કહેવામાં એવું આવ્યું હતું કે કમિશનરનો કોઈ વાંક નથી. એટલે હાઈકોર્ટે કહ્યું છે કે એવું લાગી રહ્યું છે કે રિપોર્ટની અંદર સેક્રેટરી જે મહાનગરપાલિકા છે એના કમિશનરને બચાવવાની વાત કરી રહ્યા છે. સીધી વસ્તુ છે. તમે એમ કહો છો કમિશનરે વાંચ્યા વગર સહી કરી દીધી, અને એવું થયું છે, એવું આમાં જોવા મળી રહ્યું છે કે કમિશનરે વાંચ્યા વગર સહી કરી દીધી. અને એક વાત એવી પણ કરવામાં આવી છે કે ટેન્ડરની શરતોમાં એવું હતું કે કોઈ સંયુક્ત સાહસ હોય તો એને ટેન્ડર ન આપી શકાય. તો કેવી રીતના આ જે મેસર્સ કોટિયા છે એને સંયુક્ત સાહસની અંદર આપવામાં આવ્યું હતું ટેન્ડર. આવી ઘણી બધી બાબતો હતી જેના વિશે વાત કર્યું હતું, અને ટેન્ડરની શરતોનું પાલન પણ નથી થયું એવી બાબત પણ સામે આવી છે. એટલે જો કોર્ટ આજે કડક કાર્યવાહી કરી રહ્યું છે, એ પ્રમાણે કડક કાર્યવાહી કરતું રહેશે તો કમિશનર ઉપર પણ ગાળીઓ કસાઈ શકે છે.